ઇન્ડિગો એરલાઇન્સની મુશ્કેલીનો આજે પણ નથી આવ્યો અંત। આજે ઇન્ડિગોની 400થી વધુ ફ્લાઇટો રદ થતાં યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 દિવસમાં ઇન્ડિગોની 2200થી વધુ ફ્લાઇટ રદ થઈ છે। દિલ્હીથી ઇન્ડિગોની 106 જ્યારે મુંબઈથી ઇન્ડિગોની 109 ફ્લાઇટ રદ થઈ, જ્યારે અમદાવાદ, ચેન્નઈ, જયપુર, વિશાખાપટ્ટનમ અને ચંદીગઢ એરપોર્ટ પરથી ટેક ઓફ કરતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં મોટી સંખ્યામાં મુસાફરોને રઝળપાટ કરવાનો વારો આવ્યો। ઇન્ડિગોના સંકટની વચ્ચે ખાનગી એરલાઇન્સ કંપનીની મનમાની પર રોક લગાવવામાં આવી। નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક ઉડાન માટે ભાડા નક્કી કર્યા। 500 કિલોમીટર સુધીના અંતર માટે વધુમાં વધુ 7,500 રૂપિયાનું ભાડું નક્કી કરાયું, જ્યારે 500થી 1,000 કિલોમીટરના અંતર માટે વધુમાં વધુ 12,000 અને 1,000થી 1,500 કિલોમીટર માટે એરલાઇન કંપની મહત્તમ 15,000 ભાડું લઈ શકે। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પણ ઇન્ડિગોની 155 ફ્લાઇટ રદ થતાં યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા। રિફંડ પણ સમયસર ન મળતા યાત્રિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। છેલ્લા 4 દિવસમાં ઇન્ડિગોની ફ્લાઇટો રદ થવા 50,000થી વધુ મુસાફરો અટવાયા છે, જેને લઈને NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ અમદાવાદ એરપોર્ટ પર વિરોધ કર્યો। ઇન્ડિગો ફ્લાઇટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરતા તમામની પોલીસે અટકાયત કરી। ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં સુરતમાં પણ ઘણા મુસાફરો અટવાયા। ફરવા અને અગત્યના કામ માટે દુબઈ જતા મુસાફરો અટવાયા। ફ્લાઇટ રદ થતાં મુસાફરો એરપોર્ટ પરિસરમાં જ અલગ અલગ રમતો રમીને સમય પસાર કરતા જોવા મળ્યા। વડોદરા એરપોર્ટ પર પણ ઇન્ડિગોની 6 ફ્લાઇટો રદ થઈ। ફ્લાઇટ રદ થતાં મુસાફરોએ કાઉન્ટર પર હોબાળો મચાવ્યો। મુસાફરોનો તો એવો પણ આરોપ છે કે આજની ફ્લાઇટ કેન્સલ થતાં બીજા દિવસની ટિકિટો આપવામાં આવી રહી છે।